અને તમારું સૌભાગ્ય છે, દરેક ભાઈઓ બહેનોને કહું છું, વાલીઓને કહું છું, તમારું સૌભાગ્ય છે કે તમારું બાળક આ સ્કૂલમાં ભણે છે. તમારું સૌભાગ્ય છે કે તમારું બાળક એક એવી સ્કૂલમાં ભણે છે જેના સંસ્થાપક ભીમસિંહભાઈ, ગાંધીવાદી વિચારવાળા, સિમ્પલ માણસ. ઘણી વાર તો ઘણા લોકો અંદર એન્ટ્રી કરીને ભીમસિંહભાઈને પૂછે માલિક કોણ? એવા સિમ્પલ, સીધા સાદા, ખબર ન પડે કે સંસ્થાના માલિક હોઈ શકે. સાહેબ, અને આજે જે વાત કરી કે સાથે ભોજન લઈને જમવાનું, કેટલા નેગેટિવ વિચારો આપણા મગજમાં આ ભેંસનું ઘી ખાઈ ખાઈને પેદા થયા છે. એ વિચારો એ કે 15,000 રૂપિયા બચી ગયા ભીમસિંહભાઈના, આ બચી ગયું. આવા નેગેટિવ વિચારો કરવા વાળા પોતાના સંતાનો ઉપર અત્યાચાર કરે છે. એટલે વિનંતી કરું છું, આની પાછળ એક મિશન છે, આની પાછળ એક સારી ભાવના છે, આની પાછળ એક લાગણી છે કે મા બાપ અને સંતાનો પ્રત્યેનો પ્રેમ વધે. 15 રૂપિયા કે 50 રૂપિયા બચાવવાથી ફાયદો નથી. અને ભીમસિંહભાઈ જો કે અમારે જમાડવા છે તો અમારી જેવી પીસ ઓફ માઇન્ડ જે સંસ્થા છે એ 25 લાખ રૂપિયા કે 20 લાખ રૂપિયા એમને જમાડવાના આપી શકે છે. પૈસા માટે આ ભોજનની વ્યવસ્થા નથી, પ્રેમ અને સંસ્કાર આપવા માટે આ વ્યવસ્થા છે. એટલું ધ્યાન રાખજો. અને આ સંસ્થામાં હું છેલ્લા 2 વર્ષથી આવું છું, અહીંના સ્ટાફને જોઉં છું, અહીંના ટીચર. તમે કોઈ પણ સંસ્થામાં જાઓ, જે ક્યાંય કામ ના આવે, ક્યાંય નોકરી ન મળે, બધા ટીચર થાય. તમે જોજો, સરકારી ટીચર. અને અહીંયા મેં જોઉં છું એટલા બધા યંગ ટીચર, સમર્પિત, 24 કલાક અહીંયા રહીને સેવા કરવા વાળા. આવો સ્ટાફ તમને નહીં મળે. કાલે હું ભીમસિંહભાઈના ઓફિસની અંદર કેમેરામાં જોતો હતો કે ટીચર મેડમ પોતે બાથરૂમમાં જઈ અને બધી સફાઈ કરતા હતા. સાહેબ, આવા ટીચર તમને નહીં મળે. આ તમારા વિદ્યાર્થીઓ માટે, તમારા બાળકો માટે સંસ્કાર નિર્માણનું એક સૌથી મોટી આ પ્રયોગશાળા છે એમ સમજી તમારા બાળકોને ખૂબ ભણાવજો, ખૂબ આગળ વધારજો. અહીંયા એકવાર બાળકને મોકલી દીધા પછી તમારા બાળકની ચિંતા ન કરતા આ સંસ્થાની ચિંતા પોતે કરશે. પણ તમારી જવાબદારી છે એ જવાબદારી ઘરે જ્યારે બાળક આવે ત્યારે એ પૂરી કરજો. એવી શ્રદ્ધા સાથે હું વિરામ લઉં છું.